ગાય એટલે ઇન્દ્રિય, ગાય એટલે પૃથ્વી, ગાય એટલે ગોપીઓ. ઘણા બધા અર્થ થાય, આપણી પાસે સમય નથી. 88 અર્થ કર્યા જ, 88. કોઈક વાર પ્રભુ કૃપા કરશે, આખો દિવસ આપણે એનો જ સત્સંગ કરીશું. જો નિશાન ચૂક માફ, નહીં માફ નીચું મિસાલ. ઠાકોરજી કે હવે આ બધીને અહીંથી દૂર કરવી પડે. એ કે ગોપી હવે મારે છે ને છાક કરવાનું, એટલે જાઓ એમના માથીને જળ લઈ આવો. ગોપી કે વાત કરતાં કરતાં ઓચિંતાનું શું થઈ ગયું? પણ પ્રભુ જોઈ ગયા કે માં પધારી રહ્યા જ. ગોપીઓ જળ લેવા ગઈ અને માએ એન્ટ્રી કરી. લાલા તુને છાક આરોગ્યો, આ બધી ગોપીને મોકલી હતી ને લઈ આવી જ. એ કે માં આ તો એકેય બોલતી નથી તે મોકલાવ્યું છે. સમજાયું બધાને? આમ થોડા હસતા બોલો, મને ખબર પડે કે તમને સમજણ પડે. નહીંતર મને એમ થાય કે હું તો ખાલી બોલ બોલ જ કરું છું. એ કે આ બધારે મોકલાવ્યું છે. પણ ગોપીની તમને પરાકાષ્ઠા કહું. ગોપી પ્રભુને એટલો બધો પ્રેમ કરતી હતી. કરુણામયી રાધે, દયામયી રાધે, કરુણામયી રાધે, દયામયી રાધે, પ્રેમમયી રાધે, સ્નેહમયી રાધે, પ્રેમમયી રાધે, સ્નેહમયી રાધે. એટલો બધો પ્રેમ કરતી હતી ગોપીઓ કે માથે ભાત લઈને આવી હતી ને છાક, એ ઉતારવાનું જ ભૂલી ગઈ હતી. સમજાય છે બધાને? માથે ભાત અને ઠાકોરજીએ કીધું યમુના જળ લઈ આવો, તો બધી દોડી. તો ઠાકોરજીની પાસે તો કાંઈ નહોતું. ઠાકોરજીને પૂછ્યું મૈયાએ, મેને છાક પઠાયો, આવ્યો નહીં ક્યાં? ઠાકોરજી કે અહીંયા તો કોઈએ નથી દીધું. માં મને એટલી ભૂખ લાગી, તો મારું પેટ સામું જો અંદર વયું ગયું છે કે નહીં. અને નાટક કરતા આમ કર્યું. માં કે અરે રા, ગોપી ઉપર ક્યારેય વિશ્વાસ. હવે ગોપીઓ તો પ્રેમની પરાકાષ્ઠા. ગોપી પ્રેમ કી ધ્વજા. ગોપીઓને તો ગુરુ કયા છે. સેવા રીત પ્રીત વ્રજ જનકી, વ્રજ જન હિત પ્રગટાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાય. માં કે આનો ભરો, આ તો સારું થયું બધું લઈ આવી. જેવા માએ કીધું ને, ચલ તને પીરસું દઉં. દાવ ભૈયા કે આજે આ ફાવી ગયો. જેવું માએ જોયું કે ગોપીઓએ એક બી છાક અહીંયા પધરાવ્યું નથી. માં પીરસવા ગયા ત્યાં બધી ગોપીઓ આવી, તો બધી ગોપીના માથે પણ ઠાકોરજી ગોપીઓને એટલો જ પ્રેમ કરતા હતા. માં એ સબ ગોપીને કે દેખ સિર પે ક્યાં હે, તો જોયું તો છાક હતું. બધાએ નીચે ઉતાર્યું, જોર મંડળ રચના કીધી અને બધાએ છાક આરોગ્યો. પણ પહેલાં પ્રભુએ ગાયોનું કાઢીને ગાયોને ખવડાવ્યું. તો આવી ઘણી બધી ગાયોની વાતો, ગાયોની લીલા તમારા ને મારા કરોડો જન્મ પૂરા થાય ને તોય પ્રભુનો એક રૂવા જેટલો સત્સંગ આપણે કરી શકીએ. આપણે ફક્ત બોલીએ છીએ કે સત્સંગ કરીએ. એક જણે ગુરુદેવને પૂછ્યું
જેરાજ, આપ કહો છો કે રોજ સેવા સ્મરણ સત્સંગ કરવા જોઈએ, તો જે નથી કરતા એનું મૃત્યુ આવે છે અને જે કરે છે એનું આવે છે, તો અમારે શું કામ કરવા? સમજાય મારી વાત બધાને? ગુરુદેવે જવાબ આપ્યો, બધા જ સાંભળજો મારા વાલા. ગુરુદેવે કીધું, વાત તો તારી બહુ સાચી જ. મૃત્યુ તો નામ એનો તો નાશ છે ને છે જ. કોઈ અમર પટ્ટો લખાવીને આવ્યું, ગમે એ હોય, એણે જ્યાંથી આવ્યા ત્યાં જવાનું. તમે માટીનો ગોળો વાળીને ઉપર નાખો, પાછો નીચે આવે કે નહીં? નદીઓને પૂછ્યું, ઓલો પ્રસંગ અધૂરો છે જો મારવાલા, એ દસમ સ્કંદ કરવાનો છે. વાત આની કરતા હતા કે મૃત્યુ તો બધાનું જ છે, તો સત્સંગ સેવા સ્મરણ શું કામ કરવો? ત્યારે ગુરુદેવે જવાબ આપ્યો, આપણે બધા જ સાંભળીએ, પછી આપણે દસમ સ્કંદનું અનુસંધાન કરીએ. આપણો મૂળ આશય એ જ. પણ ગાયોને જોઉં છું ને તો ગાયોની જ વાત મનમાં આવવા માંડે છે, બીજી નથી આવતી. ગુરુદેવે કીધું, સાંભળ, બિલાડીને જોઈ છે તે? કે હા. એ કે બિલાડીને ઉંદર મળે તો કેવી રીતે ખાય? સમજી ગયા ને બધાય? એ જ દાંત, એ જ મોઢું, અને પણ એ જ બિલાડી પોતાના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એ બિલાડી પોતાના બચ્ચાને મોઢામાં કેવી રીતે પકડે? દાંત ન વાગે, પડી ન જાય, એની કોમળતા સાચવે, પોતા કરતા એનું વધુ ધ્યાન રાખે. ગુરુદેવે સમજાય છે તને? એ કે આ બધુંય સમજાય. તો સાંભળ, જે સેવા સ્મરણ સત્સંગ નથી કરતા એને ઉંદેડાની જેમ સમજી ગયા બધાય. પણ જે સેવા સ્મરણ સત્સંગ કરે છે એ પ્રભુને એવા વાલા લાગે છે, એવા વાલા લાગે કે જેમ બિલાડી બચ્ચાને કોમળતાથી પકડે, એના દાંત ન વાગી જાય, એને કાંઈ તકલીફ ના થાય, એ પડી ન જાય. તો આપણે સેવા સ્મરણ સત્સંગ કરીએ છીએ તો પ્રભુ આપણું ધ્યાન એવી રીતે રાખે છે. બાકી જવાનું તો બધાયને જ. તો ઘણી બધી ગાયોની વાતો. હવે આપણે દસમ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલો વલ્લભા અને કી. કંસની વ્યગ્રતા, પ્રભુ અવતરણની તૈયારી, પરમાત્માનો અંશ જગતમાં સર્વવ્યાપી હોવા છતાંય ઢંકાયેલો. ઘણાય પૂછે કે ભગવાન દેખાતા નથી, તમારે માનવું કેમ? એને કહેવાનું હવા બતાવ. ગરમી થાય ને પવન ન હોય તો આપણે કહીએ છીએ ને આજે જરાય પવન નથી. દેખાય છે મારા વાલા? ગુલાબના બગીચા પાસેથી નીકળીએ, એવી સરસ સુગંધ આવે, બતાવો ને સુગંધ મને ક્યાં છે? જેણે આ કર્યો છે ને, દુનિયા બનાવી છે, એ છુપાઈને રહે છે. દુનિયા બનાને વાલે ક્યાં તુને દુનિયા બનાઈ, કાહે કો દુનિયા આપણે પાછા એ પૂછીએ, હું કામ દુનિયા બનાવી? તમને પૂછ્યું નહીં, નહીંતર ન બનાવત.
આ દુનિયા પ્રભુ એવી સુંદર બનાવે છે. નદી, નાળા, ઝરણા, વૃક્ષો, વેલી, પુષ્પ, ફળ, સુગંધ. પણ આપણી દ્રષ્ટિ જોવાની હોવી જોઈએ ને. અમે કાશ્મીર ગયા હતા બધા 3-4 વર્ષ પહેલાં. પછી સામે બધાય બગીચો હતો ફૂલનો, ત્યાં ગયા. હવે અમારે એ દિવસે સત્સંગ બાકી હતો, એટલે ત્યાં ઓલું કયું તળાવ છે, દાલ સરોવર. એટલે આમણે મને ઈશારો કર્યો. અમે 19 જણા હતા. મને કે તું પાછળ રહે, તો અમે 2 પાછળ રહ્યા. આ સ્ટેન્ડ અમે ક્યાંય બારગામ ન લઈ જઈએ, મોબાઈલમાં આવી જાય. એટલે મને કે દાલ સરોવર પાસે જાણે યમુનાજી એવું લાગે, હાલ સત્સંગ કરી લઈએ. તો અમે ત્યાં સત્સંગ કરવા બેઠા, પણ ત્યાં સિક્યોરિટી એટલી બધી કે તમને ક્યાંય બોલવાય ન દે. ના મોબાઈલ તો તમને ફોટા બોટીએ, વિડીયો. તો ત્યાં એક ઓફિસર આવ્યા. હુ આર યુ? મેં તો વી આર એન ઇન્ડિયન. નો, મેં તો ગુજરાતી. ઓ ફ્રોમ નરેન્દ્ર મોદી. મેં તો આ એ જ. પછી અમને પૂછ્યું કેમ બેઠા છે, એટલે એણે ઇંગ્લિશમાં જ પૂછ્યું. મેં તો અમારે ગોડ કૃષ્ણની વાતો કરવી છે. મને કે અહીંયા નહીં બેસવાનું. મેં તો અમારા દેશમાં અમારે પૂછવાનું કે ક્યાં અમારે ભગવાનનું નામ લેવાનું. મેં એને ઇંગ્લિશમાં જ કહ્યું. એણે કીધું એમ નથી કહેતો દીદી, તમે અહીંયા પોલીસ સ્ટેશન પાસે બેસો એટલે તમને કોઈ હેરાન નહીં કરે. પ્રભુનું પ્રભુત્વ બધે જ છે મારા વાલા. એક દિવસ કાશ્મીરમાં અમે સત્સંગ વિના નહોતા રહ્યા. આ 2 પગનું ઓપરેશન કરાયું તો ડૉક્ટર કહેલાંટી 2-3 દિવસ શાંતિ રાખજો. પણ રે શાંતિ, પલોઠી વાળીને પહેલે જ દિવસે બેસી ગઈ. હતું ને, જોયો તો બધાએ. જ્યાં જ્યાં તે પ્રગટ થાય છે ત્યાં ત્યાં આપણે તેને ઈશ્વર કહેવાની હિંમત કરીએ છીએ. જે સ્વરૂપની હું સેવા કરું છું એ સ્વરૂપમાં રહેલી મારી શ્રદ્ધા અને બુદ્ધિ મને કહેવા પ્રેરે છે કે આમાં ઈશ્વર છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એવું તમે માનો છો મારા વાલા? માનતા હોય હાથ ઊંચો કરે. ઠીક, એટલે બધાય મારી બાજુ એમ. કાલે એક બેન ને ભાઈ અહીંયા આવ્યા હતા. આમ મને એટલું વાલ કર્યું, આપણે તો રાજી થઈ ગયા. મને કે તમે રાજકોટના નામે? મેં તો હા. હવે જે કેવું છે સાંભળજો. અમે જંબુસર ગયા હતા 1.5-2 મહિના પહેલાં ગયા હતા ને, 2 મહિના થયા મને લાગે. ત્યારે એ બેન સત્સંગ સાંભળતા રોતા હતા. મેં તું કામ મારવાલા એ હવે તમે વલ્લભને વિનંતી કરો ને જલ્દી મારા ઘર ઠાકોરજી આવે, હવે મારો વીરો આમ તેમ એવું કરવા માંડ્યા ને. મને કે હવે જ્યારે મળીએ ને ત્યારે મારા ઘરે ઠાકોરજી હશે ને હશે. મને આવા બધા પાછા યાદ રહી જાય, નામ ન યાદ રહે પણ બાય ફેસ તો મને યાદ રહ્યો જ જાય. એટલે એણે મને બહુ વાલ કર્યું ને. તો એકલું દહીં ખાતા હતા, થેપલું નહીં, સૂકી ભાજી નહીં, સુખડી નહીં. મેં તું કાંઈ. તો એ બેન બોલે ને એને પેલા જેને વર બિચારા બોલી ગયા, એ તો પુરુષોત્તમય ન કરે છે. મેં તો આપણે વૈષ્ણવને તો આવું ના હોય, પણ અમે તો બે કે એ વર્ષોથી કરે. જો હું ખાઉં છું, પછી મેં કીધું તમે ઓલા જંબુસરવાળા બેન છો ને? મને મેં તો ઠાકોરજી પૂછ કરાવ્યા. હવે જવાબ સાંભળજો. 10 વર્ષથી મને કોઈએ જવાબ નથી આપ્યો, એવો એમણે આપ્યો. મને કે શરીર વધુ છે ને થોડું ઉતરે ને એટલે ઠાકોરજી પૂછ કરાવું. ભાલ્યો બંધ.
કીધું તું કે નહોતું કીધું? હું તો આ બાજુ આવતી રહી. મારા વાલા બાના તો કાંઈક હારા કાઢો. એમ નહીં, ઠાકોરજી તમને પાણા મૂકે છે કે મને લઈ જા? જેને નો પુશ કરાવવા હોય ને એ શરીર ઉતારે જ નહીં. ખરું ખોટું મારા વાલા? એટલે મને તો આ તો એકાદો અનુભવ કીધો, બાકી મને બહુ આનંદ આવે. બધા જવાબ આપે, કોક વાર મને દબડાવી નાખે. હમણાં એક બેન અસારવા મળ્યા ને તો એ નણંદને મોકલે, એ નો આવ્યા. તું આવી હતી ને આ વખતે, આકાશ નહોતો એટલે મેં તો કાં તમારે નણંદનું આવ્યું, અરે તમારા ભાભીનું આવ્યા? એ કે મેં પોસ્ટ કરાવ્યા, એને ન કરાવ્યા એટલે મેન બોલાવ્યા, અહીંયા આવો અહીંયા આવો. મેં તો કેમ પોસ્ટ નથી કરાવવા? મને કે મારો દીકરો નથી, પછી મારા પાછળ કોણ કરે? મેં તમારા ઘરનું ઘર છે. મને કેમ તો ગાડી છે, ડ્રાઈવર લઈને આવી છે. મેં લે, મેં તમે નહીં હોય ત્યાં ગાડી, ડ્રાઈવર, ઘરનું ઘર એ કોનું? એ તમારી દીકરીનો જ હોય ને. તો મેં કીધું ઠાકોરજીમાં દીકરો નથી એટલે મને ઉલ્લુ બનાવવા વાળા ઘણા હોય. પણ મારા વાલા એક વાત કહેજો તો, તમે બધા ઠાકોરજી પુશ કરાવો એમાં મને કાંઈ ફાયદો છે? તમે મને ગાળો જ દો, ભલે દો, કાંઈ વાંધો નહીં. પણ મારા વલ્લભે 11 વર્ષની ઉંમરથી ને 3 પરિક્રમા ઉઘાડા ચરણે કરી, તાજ તડકો જોયા વિના, કે મારા એક વૈષ્ણવના ઘરે પુષ્ટિ પુરુષોત્તમ હોય. તો હું તમને વલ્લભની વાત કરું છું, એમાં કાંઈ ખોટું કહું છું? તો ઘણા અપમાન, જો ભલે કરે અપમાન, પણ એમે એના ઘરે પ્રભુ પધારતા હોય તો સૌથી વધુ રાજી મારા વલ્લભ થાય. હો મારા વાલા, એ સ્વરૂપમાં રહેલી મારી શ્રદ્ધા અને બુદ્ધિ મને કહેવા પહેરે છે કે આમાં ઈશ્વર છે, કારણ કે તેમાં એ દિવ્ય ચૈતન્યનો અનુભવ કરવાથી હું ક્ષમતા રાખું છું. આનાથી વધારે શ્રદ્ધાળુ માણસ કોઈ પણ પથ્થરમાં પ્રભુનો અનુભવ કરી શકે છે. આપણે ગિરિરાજજી જઈએ છીએ, શું પથ્થર માનીએ છીએ? સાક્ષાત ગિરિરાજ બાવા, હરિદાસ વર્ય. અમારે હોલમાં અત્યારે અહીંથી હું જાઉં ને પછી હોલમાં જાઉં, પાછું આ જ દર્શન કન ત્યાં વાંચ્યું છે. અને 10 મિનિટ બાકી હોય ને એટલે અમે ગિરિરાજજીની પરિક્રમા કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. હરિ સ્વરૂપ હરિ દાસ સ્વરૂપ છે, હરિ સ્વરૂપ હરિ દાસ સ્વરૂપ છે. ભગવત સ્વરૂપ મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. ભગવત સ્વરૂપ મહારાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. સુરતમાં પરેની બેઠક છે. કેટલાય જોઈ છે પરેની બેઠક? આપણે ગયા હતા ને, આપણે ગયા. સુરતમાં પરેની બહુ રળિયામણી ને સુંદર છે, અને એની ભાવના એટલી સરસ છે. કોક વાર મારા ભેગા આવજો. આવું છે ને? કેટલાને આવું છે? આપણે અધિક મહિનો પૂરો થાય ને એટલે જશું.
સુરતમાં પરેની બેઠક છે. શ્રી ગુસાઈજીએ કહી દીધું કે પરે પરે, એટલે એમ કે દૂર જા દૂર જા, આ પથ્થર લઈ જા. પણ એને ભગવાન માની બેઠો. કોણ? પેલો ભોલો. એ કે ભગવાન આપી દીધા ને મને નામ આપી દીધું પરે પરે. એટલે પાતર લેવા ગયો ને તો ઓલાને કીધું ભંડારીને, એ કે બે આપજો, હાથીને એક નહીં હાલે. એ કે કા? એ કે હું માર પ્રભુ. એ કે ભાઈ કારણ બાના કાઢ્યા વિના બે લઈ જાય ને. ગુસાઈજીએ ખાનગીમાં કીધું સાંભળ, એને બે આપજે હો. પહેલે દિવસે બેઠા, બે પાતર, દાળ ભાત શાક. આવે ગુસાઈજીને ઘરે શું ખામી હોય? એ પરે હાલો હવે જમી લે, પરે હાલો જલ્દી હાલો. હવે ઠાકોરજી થોડા એમાં આવે. અડધો કલાક બોલાવ્યો. એ કે કાંઈ વાંધો નહીં, આ કુંડમાં નાખી દઉં છું, અરજી કુંડમાં, તમે ભૂખા રહ્યો હું રહું. ઠાકોરજી કે મારો તો વાંધો નહીં, પણ મારો ભોલો ભૂખો રહેશે. પ્રભુ પધાર્યા ને બિરાઈ જા. એ કે જો આ લેવડ દેવડ નહીં કરવાની, દાળ નથી ભાવતી એટલે માં ભાવે એટલે તારું, એ બધું ના ચાલે. તમારી પાતર તમારે ને મારી પાતર મારે. પ્રભુ કે આજે મનુહાર કરવાવાળા ઘડાય છે, પણ આવી બાળ લીલા કરવાવાળું મારી સાથે કોઈ નથી. વાર્તા બહુ લાંબી છે, 1.5-2 કલાકની મારા વાલા. અત્યારે કહીએ ને તો 9 વાગી જાય, એટલે અહીંયા એને વાત નથી કરતી. પરે પરે દૂર જા ને બદલે એને ભગવાનનું નામ માની લીધું. તમારી શ્રદ્ધા હોય ને તો પ્રહલાદજીને, એ બેટા બેસી જા. પ્રહલાદજીને પૂછ્યું કે આ થાંભલામાં તારા ભગવાન છે? પ્રહલાદજીને વિશ્વાસ હતો, હા છે. આપણે હોય તો માથું ખજવાડીએ, ભગવાન કે આને મેળ નહીં પડે. પ્રહલાદજીએ ઠોસ કહી દીધું, હા છે. પ્રભુએ થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. આપણે તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં કોક પૂછે, સમજી ગયા ને? વ્રજવાસીનો નાનકડો છોકરો સમજો, પરે નામનો ભગવાન મને ગુસાઈજી આપી દીધો. એ પથરાની સેવા કરે છે. એવી શ્રદ્ધા અને ભાવને લઈને એ પથ્થરમાંથી ભગવાન પ્રગટ થયા. ભગવાન એના ખભા ઉપર ચડી ગયા. માણસની આસ્તિકતા જ્યારે સ્થિર અને દ્રઢ થાય છે ત્યારે તેને દિવ્ય ચૈતન્યનો અનુભવ થાય. ઈશ્વર બધે હોવા છતાં ચૈતન્યનો અનુભવ ક્વચિત જ થાય છે. ભગવાન આવા વિશ્વાત્મા હોવા છતાં આજે વસુદેવજીના મનરૂપી ભૂમિમાં પ્રગટ થયા, જાગૃત થયા. વસુદેવજીના મનમાં ભગવાનનો આવિર્ભાવ થતાં તેમના આખા શરીરમાં ભગવત આવેશ આવ્યો. પ્રભુ પધાર્યા એટલે વસુદેવજીનો એક દિવ્ય તેજ પ્રગટ થયો. એમને જોઈને ખબર પડી જાય કે આમનામાં દિવ્ય અંશ આવ્યો છે. વસુદેવજી કરોડો સૂર્યના તેજ જેવા પ્રકાશવા લાગ્યા. લાઇટના ગોળાને પડદામાં ઢાંકી દઈએ તો પણ પડદો ભેદીને તેનો પ્રકાશ બહાર આવે, એવી જ રીતે વસુદેવજીના શરીર, મન અને ઇન્દ્રિયોના પડદાઓને હટાવીને દિવ્ય તેજ બહાર પ્રકાશવા લાગ્યો.